જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. અને ચાલો બાળકો, આજે કોનો જન્મદિવસ છે ખબર છે? આજે આપણા લાડકા એવા ગીજુભાઈ બધેકા એટલે કે બાળકોની મૂછાળી માનો જન્મદિવસ છે. બાળકો, તમે ક્યારે ગીજુભાઈ વિશે કશું સાંભળ્યું છે? એને તમારા જેવડા નાના નાના ભૂલકાઓ ખૂબ પ્રિય હતા. અને એવું કહેવાય છે કે જ્યાં ગીજુભાઈ હોય ત્યાં બાળકો હોય જ, અને જ્યાં બાળકો હોય ત્યાં ગીજુભાઈ હોય જ. આવા હતા આપણા ગીજુભાઈ. એમણે તો તમારા બધા માટે ખૂબ સંદેશાઓ લખ્યા છે અને બાળ માનસનો અભ્યાસ પણ ખૂબ કર્યો છે. અને તમને ખબર છે મજાની વાત બાળકો, જે બાળ મંદિરની શરૂઆત છે ને તે પણ આપણા ગીજુભાઈએ જ કરી છે. અને વાર્તાનો તો ખૂબ મોટો ખજાનો આપ્યો છે. ગીજુભાઈ હોય એટલે વાર્તા કરે જ. પછી ગીજુભાઈ વાડી હોય, ખેતર હોય, મકાન હોય, શાળા હોય કે શેરી, જ્યાં જુઓ ત્યાં વાર્તા જ કરવા લાગી જાય. તો ચાલો બાળકો, આજે આપણે ગીજુભાઈની જ એક વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે દલ્લા તરવાડી. એક હતા દલ્લા તરવાડી. તેમની વહુને રીંગણા બહુ ભાવે. એકવાર તે કહે, તરવાડી, ઓ તરવાડી, આજ રીંગણા લાવજો, ખાવાનું બહુ મન થયું છે. અને તમને ખબર છે ને બાળકો, શિયાળો આવ્યો એટલે રીંગણા તો તાજા તેલ જેવા મળે. તરવાડી તો થેલી લઈને ચાલ્યા નદીના કાંઠે વશરામ ભુવાની વાડી. અને તેમાં સરસ મજાના રીંગણા, એ પણ રીંગણીયા કલરના. તરવાડીએ બૂમ પાડી, પણ વાડીમાં તો કોઈ ન હતું. તરવાડીએ તો વાડીને જ કહ્યું, વાડી રે વાડી, વાડી રે વાડી, રીંગણા લઉં બે ચાર. પણ વાડી કંઈ થોડી બોલે બાળકો, એટલે પોતે જ બોલ્યા, અરે ભાઈ, લો ને 10-12. ને તરવાડીએ તો થેલી ભરીને રીંગણા લઈ લીધા અને ગયા ઘરે. તેની વહુ તો ખુશ ખુશ થઈ ગઈ. પછી તો ભટાણીજી રોજ રીંગણા માંગે અને તરવાડી રોજ રીંગણા લાવે. આમ વાડીમાંથી રીંગણા ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. એટલે વશરામ ભુવાને થયું, જરૂર કોઈ ચોર પેધે પડી ગયો છે. રોજ રીંગણા ચોરી જતો હોય એવું લાગે છે. એને નક્કી પકડવો પડશે. તેથી વશરામ ભુવા તો એક દિવસ સવારથી વાડીમાં સંતાઈ ગયા. તરવાડીનો રોજનો સમય થેલી લઈને આવ્યા. રોજની જેમ વાડીને પૂછ્યું અને રોજની જેમ વાડી કરતાં પોતે જ જવાબ આપ્યો. ને રીંગણા થેલીમાં ભરવા લાગ્યા. જેવા રીંગણા થેલીમાં મૂકવા માંડ્યા, જ્યાં વશરામ ભુવા બહાર આવ્યા અને તરવાડીનો હાથ પકડ્યો અને કહે, કેમ દલ્લાજી, કોને પૂછીને આ રીંગણા લીધા? રોજ તમે આમ જ લઈ જતા હશો, નહીં? મને પૂછવાય નથી રહેતા. તરવાડી કહે, પણ હું તો વાડીને પૂછીને જ લઉં છું ને. ત્યારે વશરામ ભુવા કહે, તે વાડી ક્યાં જવાબ દેવાની હતી? તેથી જાતે જ જવાબ દેવાનો, નહીં? આમ તો મારી વાડી ખાલી ખલાસ થઈ જાય. હવે તમારી ખેર નથી. એમ કહી વશરામ ભુવા તો તરવાડીને બાવડેથી ઝાલ્યા ને કૂવા પાસે લઈ ગયા. પછી તરવાડીની કેડે બાંધ્યું દોરડું ને ઉતાર્યા કૂવામાં. ને પછી કહે, કૂવા, ઓ કૂવા, કૂવા, ઓ કૂવા, ડૂબકા ખવડાવું બે ચાર. પણ બાળકો, વાડીની જેમ કૂવાએ ક્યાં બોલવાનો હતો? તેથી તેમણે જાતે જ કહ્યું. એટલે કે વશરામ ભુવાએ, હારે હા, ખવડાવો ને 10-12. ને પછી તો વશરામ ભુવાએ તરવાડીને કૂવામાં પાણીમાં ડૂબકા ખવડાવવા માંડ્યા. માંડ 1-2 વાર ખાધા ને તરવાડી તો તરફડવા લાગ્યા, ગરગરવા લાગ્યા. ભુવાજી, ઓ ભુવાજી, મારી મોટી ભૂલ, હવે છોડી દો, હવે નહીં લઉં રીંગણા. વશરામ ભુવાએ દલ્લા તરવાડીને બહાર કાઢ્યા ને જ્યાં દોરડું છોડ્યું કે તરવાડી તો જાય ભાગ્યા. પછી તો કોઈ દિવસ વશરામ ભુવાની સામે તો ન જોયું, પણ એની વાડીની સામે પણ ન જોયું. અને વશરામ ભુવાની વાડીમાંથી ફરીથી
ક્યારેય રીંગણા ઓછા ન થયા. જોયું ને બાળકો, તમને બધાને મજા આવી ને આ વાર્તા સાંભળવાની? આ વાર્તા આપણા ગીજુભાઈની હતી. તો આજે આપણે તેને યાદ કરવા જોઈએ ને. તમે પણ બધા ગીજુભાઈની બધી જ વાર્તાઓ વાંચજો ને સાંભળજો, અને આજના દિવસે તેને યાદ કરજો જે આપણી મૂછાળીમાં હતી. તો ચાલો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ. ગોખલામાં ગોટી, મારી વાર્તા મોટી, આંબે આવ્યા મોર, વાર્તા કરીશું પોર. વહેલા વહેલા સૂઈ જજો અને વહેલા વહેલા ઉઠજો.